બાજુ કોઈને એમ નહીં થાય. હા. આપણે ગોદા કર્યા. હા આપણે કિયાના ગોદા કર્યા કે હા. ઓહો સબજીભાઈ કી બાજુજી આવ્યો? ઓહો આ જેઠિયાન છોરાને તેલ સડાયું તે લાડવા ખાવા જેલો એમ. ઓહો તમે તો કોઈ જગ્યાએ નીકળતા થી લા ઘેર થા ઘેર ના ઘેર. પણ અમારા કકમ જવાનું કે આવણ અમુક ફળિયામાંથી બહાર કાઢી મેળ્યા સમાજ બહાર. અમારા કકમ જવાનું એમ ફળિયાને ક્યાં અમારા ફળિયામ કકમ જવાનું અમુક સમાજ ની બહાર ની કાઢી મેળ્યા. ઓહો પણ તમે કોમ એવું કરો તે. હા પણ સબજીભાઈ બેહો જ ખરા કોણ જવા કરો એમ એટલી બધી ઉતાવળ કો છે તમારા? બેહ્યા પણ આ કયો ભાળી જશે પાછા કેશે. હા આહ્યા ગોદા કરતે લાયા. કુના ગોદા કરવાના છે કે તે કકમ છે તેલ એ ચડાવી દીધું કે? ઓ કમ્પ્લીટ ચડાવી દીધું. હું લાડવા ખાઈને જ આવ્યો હું. અને બીજું તને કુ હા અને તૈયારીઓ કેવી છે જેઠિયાની? ઓહો તૈયારી માં તો ભાઈ તું વાત જવા દે. હા આજનો મંડપ રોપી દીધો. એટલે? લાઈટ લાલ પીળ થવા પાડ્યા હો. અને ડીજે ની ત્યાં હેવું આવ્યું છે ને? હે ડીજે કેવું અરે આવ્યું છે? તું વાત જવા દે. ડીજે લાવેલો છે કોથું જોણે. 20-25 ફૂટ છેટ કૂદવાનું. હા અને મેં કૂદે હમ હા અને ખાવાનું હતી જાત જાતનું રોંધવાનું. કેટલો જેઠ્યો ભાઈ. હા અને હું તને પાછો બીજું હું કહું હા ખાવાનું ત્યાં ઘણી આઈટમ હશે ને કે સમાજ ને કાયદે? સમાજને કાયદા પણ જેઠ્યો થઈ વાત ને મોનતો એમ કે. અરે જેઠ્યો કકમ ની મને સમાજ ની બહાર કાઢી મેલો મને કાઢી મેલ્યો. ઓહો પણ કો હા. જેઠ્યો કે હા મારે કે હું પેણ્યો હા તેરનો ડાયરેક્ટ મારો છોરો પેણાવું. હા. ઘણો લોંબો પરેશાન કે હા એમ કરીને આ બધા હા કરીને એને એટલું જરી રોંદ વાદી દેલું છે એમ. હા એટલે જેઠિયો તમારો હારો ને હું ખોટો હું તો એટલે મને સમાજ ની બહાર કાઢી મેલ્યો એમ પૂછ્યું. એટલે તું એમ હું કઈ મને કળાવા બેહાડ્યો થી બેસતો. હા સબજીભાઈ પણ બેહો બીજું કકમ છે એમ પૂછ્યું એમ? બધું કમ્પ્લીટ છે. હા ઓ એ તૈયારી પાછી ડેન્જરસ છે ની? ડેન્જર તૈયારી અને બગી તો ભયા છો ઘોડા વાળી આવાની એમ કે તું. હું તો એમ વિચારું ના. કે જેઠિયાને કેટલા રૂપિયાનું દેવું થઈ ગયેલું છે. એને પણ હજુ ખબર કો છે હે ઘેર લગન પછી દેવા વાળાનો ફોન આવશે ને જવાબ કરવાનો થશે ને હા. ત્યારે એને ખબર પડશે એમ પૂછ્યું એમ જેઠિયાને. ઓહો, પણ તું શું લેવા ગોંગરા તારે હાલવાના છે. મારે તો નીમે હાલવાના પણ હું તારે વાત કરું એમ તું એવી વાત કરે છો ઘોડાની બગી આવની એમ કે. ઓહો બગીને બીજું તો ઘણું. હા ઓ એમ તો બધું કેટલું કેશો લાવા કરે એમ પૂછ્યું એમ? અરે પેલા જોને જાય ને હા ત્યારે તો પેલું ડાન્સ કરવા વાળા હતી ઉદયપુર થવાના એમ છે. એટલે હા પેલા ઉદયપુર વાળો હો પેલા ઉપર ચડીને કૂદે ને હા એ હદી આવવાના એમ કે. પણ એને હજુ ખબર કો છે હા એને મોમેલું જેલું બધું થવાનું છે ને એ 2-3 લાખ નો ગ્રાહક છે અને એને હજુ ખબર કો છે હે રકમ કેટલી મોંઘી છે તે. ઓહો એ તો બધું કરી દીધું ને હવે ને તો સમાજ કાયદામાં આપની રકમ એટલે જેઠ્યો ફાવી જો. હા એટલે જેઠિયાને તમે સમાની બહાર નહીં કાઢવાના આમ ને? ઓહો પણ એ જો ભાઈ ને લોંબા ટાઈમે પરેશાન થાય તો પછી કે કેમ કાઢવાનું હે? એટલે મારે ની લોબા ટાઈમે પસંદ કરતેલો અમરે પડાવેલા. જેઠ્યો થોડોક વ્યવહારિક મોણા હે હા, એટલે- તારી જેવો ભમકે નહીં. એટલે હું કઈ વ્યવહારિક એ સીધી વાત કરે એમ એ એટલે- બધા કેમ ચાલે. એટલે હું તો હારો તમારો. હા તું થી મોન તો વાત એમ આ તો મને કયો ભાળી જશે મારે માથે પાડી દેશે. લે, અરે હું પણ થી અરે કરતો. ઓ પણ બે તો ખરો એમ નહીં હે? કયો માથે પાડશે એમ પૂછું એમ. ઓહો, હારું હું તને એમ કહું હા જેઠ્યો એને જેમ કરે એમ કરવા દે. તારે શું લેવા દેવી છે એમ કે તું મને પણ આ તો- સીધો ને શર્ટ કે પણ તું હે? આટમ જતો રહ્યો પછી તને ઉભો રાખ્યો એમ કકમ તેલ સડાઈ દીધું નહીં બધું સડાયું? પતીજું હો હવે ને કાલે લગન ને દન તું ભાળજે ખાલી. હા ઓ પણ હવે તો અમે તો કોતા ભાળીએ પણ તમે જો ત્યારે પાછા કીજે એમ. બાકી કેમ તું વિચારે ને હા. એમ તો હું હજી વિચારું છું કે જેઠિયો આટલા બધા રૂપિયા લાવ્યો કોથા એમ. પણ સબજીભાઈ હા તને હજુ ખબર નહીં હતી એક વાત કહું? હા એ છોરો પેણાવે છે ને હા એ લાડી માં કશું સંસ્કાર છે જ નહીં. તને હું ખબર લા. અડધા ગોંડા છે એવું છે. ઓહો મારા છોરા નથી ભોંજડ આવેલી 2 વર્ષ પહેલા હે? નાખી દીધું મેં એને. એ હિલ્લાડી એ હેત લાડી ને પાછી જેઠિયાન છોરા હમણાં લગન કરે. કે તું પેલો એક ઓટા કીધેલો તે જાત દારૂડિયો હગો છે ને એમ કીધેલો એ હા એ બરાબર સબજી એ જ લાડી. વાત તારી હાસી. એટલે મેં નાખી દીધું પણ એ જેઠિયાનું ખબર તો છે એવી એમ. ઓહો એને પેલું મોંડ ગોઠવાઈ ગયેલું છે ને તું થવા દે. અને સબજી તું ભાજે હે 2 વર્ષ મેં એના ઘેર પુવાડિયા ઉગી જશે. એ લાડી છે દેવી એમ. તને હું ખબર. એવી બધી મને ખબર છે. ઓહો એ ઘોર ભંગવા વાળી છે બાયડી એમ.
ત્યાર તો ઓહો ત્યાર તો લાડી લાવીને હો પસ્તાયું કોમ છે. હા આ તો આપણે કોઈને હે? કેતા નહીં હા? એમ લગન આપણે છોરાને થીજવા દે એમ બેળાએ ગોઠવેલું છે થવા જ દો તમે એમ કહું થવા જ દેવાનું આપણે કોઈને કશું નહીં કહેવાનું. એ જેમ કરે એમ જેઠિયો જોડે એની છોરો જોડે ને એની વહુ જોડે આપણે કશું લેવા દે નહીં. આ તો મને ખબર એટલે તને કહું એમ. ઓહો તું એ વાત કરી બાકી તો આવી મને નઈ ખબર એમ. આ પેલું ચા હા પિયા હું પેલો જોવાની ને હા. એટલે મને નઈ ખબર એમ. હું તો આ વાત કહેવાનો હતો હા. પણ પાછું ચંદ્રે ભોંગી નાખ્યું થાય એટલે પાછો કોઈને નહીં કહેવાનું. એ વાતે હાચી નહીં. એટલે તને એટલું મેં વાત કરી બાકી કોઈને તારેથી કોઈને નહીં કહેવાનું. ના મને એવું કશું નહીં. હું સુધી જોઈ એમ આ તો કયો કેમ કીશે હા કે પેલા બે ગોદા કરતી પાછું કોઈને એમ નહી થાય. હા. આપણે ગોદા કર્યા. હા આપણે કિયાના ગોદા કર્યા કે આપણે કોઈનો ગોદો નહીં કર્યા હો. આપણે ગોદા ની કશું આપણી કઈ વાતે જ નહીં. છે ને જેમ કરવું હોય એમ કરે. હા. આપણું કોઈ પડેલી નહીં. ભલે સબજીભાઈ મને સમાજ માંથી બહાર કાઢી મેળજો હા પણ આપણે એવું કશું ઝઘડા કશું છે જ નહીં. આપણે કોઈ લેવા દે નહીં. બરાબર. આપણે તો રીતલા એમ રહેવાનું વાત્યો કરવાનું બેસલા બેસવાનું. હા હું એમ પૂછું એમ. હા બાકી એ જોણે આપણે તો મળું મોમેરું મેલી છૂટા ખાઈ ખાઈ પીને છૂટા. બસ મેં હજી હમણાં વાંચે પૂછ્યું છું. ઓ તારે હજી મોમેરું નીકળતું હોય તો મેલી જજે. પાછા તને એમ નહીં કે હા. મોમેરું ની મેલ્યું એમ નહીં થાય એમ. હા મારે તો જેઠિયાન તો હોમા નાખે છે 600 રૂપિયા. ત્યાર વાંધો નહીં. ત્યાર તું આપે એ મેં શું કહું એમ છો કે હા ને? હારું હે? થાય મારે હજી મોડું થાય. હા, હા, અને આવજે સબજીભાઈ. પાછું, હા. હા આ વાત બીજા કોને પાછો જવાથી દે હો ના જતા વળતા તમે પાછા બેસતા જજે હો અને ખબર પાછા મારીથી પૂછતા રહેજે. વાંધો નહીં હો ઓ હા